અંકલેશ્વર કેડિલા ફાર્મામાં બ્લાસ્ટ બાદ તંત્ર એક્શનમાં આવ્યું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટને પગલે તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી। કેડિલા ફાર્માસ્યુટિકલમાં બ્લાસ્ટમાં 2 કર્મીઓ દાઝ્યા હતા। કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો। એફએસએલ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ। જીપીસીબી દ્વારા પણ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જીતેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે। જીતેન્દ્ર, કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું ને સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે। કઈ રીતે બ્લાસ્ટ સર્જાયો ને શું છે ઘટના? જી, હું આપને ચોક્કસ જણાવીશ કે તારીખના રોજ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક બ્લાસ્ટ થયો હતો। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ ગાડી બ્લાસ્ટ થયો, જેને કારણે 2 કામદારો દાઝી ગયા હતા। તેઓને સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવ્યા છે। હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે કંપની પર અત્યારે શું પરિસ્થિતિ છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું। વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે કંપનીના સીધા દ્રશ્યો બતાવે। હાલ કંપનીમાં સામાન્ય અવર જવર જોવા મળી રહી છે। ગઈકાલે એ ગાડી ડીસની ટીમ, સેક્ટર ઇન્સ્પેક્ટર, જીપીસીબી તેમજ એફએસએલ ની ટીમો આવીને એ ગાડી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઘટના કઈ રીતે બની હતી, કામદારો કઈ રીતે દાઝ્યા હતા, કંપની સંચાલકો દ્વારા સેફ્ટીના પૂરતા સાધનો એ ગાડી રાખવામાં આવ્યા હતા કે નહીં, સુરક્ષા કામદારોની રાખવામાં આવે, તમામ મુદ્દાઓને લઈને એ ગાડી અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આગળ શું તપાસમાં આવે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।